બીજી બાજુ વાત કરીએ તો ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા છે, ત્યારે ધોરાજીના એક ખેડૂતે પોતાના ખેતરમાં ડુંગળીની સમાધિ લઈને સરકાર સામે રોષ ઠાલવ્યો। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે ખેડૂતો ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે ગયા છે। વેપારીઓ ભાવ આપવા તૈયાર નથી, જેના કારણે ડુંગળી ખેતરમાં પડી પડી સડી રહી છે। ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે ધોરાજીના એક ખેડૂતે પોતાના જ ખેતરમાં ડુંગળીની સમાધિ લઈને અનોખો વિરોધ નોંધાવ્યો। ધોરાજીના ખેડૂત આગેવાન જીતુભાઈ વઘાસિયા પણ તેમના સમર્થનમાં જોડાયા છે। તો મને 1,25,000 નો ખર્ચો ટોટલ ચડી ગયો અત્યારે, બરોબર। તો અત્યારે અમારે 50,000 ની ડુંગળી થાય એમ નથી અત્યારે આ ભાવમાં મેં ગણી તો આ ખોટ અમારે ક્યાંથી કાઢવાની છે? જે પૈસા રોક્યા હતા મોટી આશાએ, અમે ઉચ્ચ ઉધારા કર્યા હતા અને અમે ધિરાણ ઉપાડ્યા હતા, એ બધું આમાં ખર્ચો કરી નાખ્યો। તો અત્યારે અમારે પૈસા ઘટે, એ નિકાસબંધી ઉઠાવી લે અને નિકાસ ચાલુ કરી દે પાછી, એટલે અમારે નમ્ર વિનંતી સરકારશ્રીને છે। સરકારશ્રીએ ડુંગળીની નિકાસબંધી કરેલી છે, જેથી કરીને અમે વેપારીઓને બોલાવી ખેતરે તો કોઈ આવવા તૈયાર નથી અને આવે છે તો મફતના ભાવે ડુંગળી માગે છે। હાલ અમારે ડુંગળીમાં વીઘે 20,000 થી 25,000 નો ખર્ચ કરેલ છે, જે અત્યારે અમે હાલ આ ભાવમાં વેચી તો અમને વીઘે માંડ 10,000 રૂપિયા જેવું મળે એવું છે। આમાં અમારે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી। ખેડૂતોને બીજી કોઈ આવક નથી, અમારે આની ઉપર અમારી આવક છે। તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે તમે બને એટલી વહેલી તકે જે નિકાસબંધી કરી છે એની છૂટી કરો। ખેડૂતને સવા લાખના ખર્ચાઓ ચડી ગયા છે, તો આજે એને મજૂરી ખર્ચા, ખાતર, બિયારણ આજે એના પણ આંકડાઓ મેળવે છે તો ખેડૂતનું ભેગું થતું નથી। ખેડૂતના બાલ બચ્ચાઓની સ્કૂલની ફીઓ ભરવી છે તો આજની તારીખમાં એનું ભરણ પોષણ પૂરું થાય એમ નથી। મજૂરી ખર્ચા એવા છે તો મારી નમ્ર અપીલ છે સરકારને કે તાત્કાલિક બંધી નિકાસબંધી હટાવી લે। તો આ તરફ જેતપુર એપીએમસીમાં ડુંગળી નિકાસ પ્રતિબંધ વચ્ચે ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ છે। એપીએમસી બાદ ડુંગળીની 1200 કટ્ટાની આવક થઈ હતી, જેમાં હરાજીમાં ડુંગળીના 300 થી 380 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ નિકાસ પ્રતિબંધ પહેલા ડુંગળીના ભાવ 800 રૂપિયા બોલાતા હતા, જ્યારે પ્રતિબંધ બાદ ડુંગળીના ભાવ 300 રૂપિયા બોલાયા હતા, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવી પડે છે, જેથી ખેડૂતોએ નિકાસ પ્રતિબંધ હટાવવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે। અત્યાર સુધી ડુંગળી તો ખેડૂતોને રડાવી જ રહી હતી, પરંતુ હવે પપૈયા પણ તેમને ખેડૂતોની કમર તોડી નાખતા હોય તેવી ખેડૂતોની હાલત કફોળી થઈ છે। હજારો રૂપિયા ખર્ચીને ખેડૂતોએ પપૈયાનું વાવેતર કર્યું હતું, પરંતુ જેવો ઉત્પાદનનો સમય આવ્યો અને તે જ સમયે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ પપૈયાનું 450 હેક્ટરમાં વાવેતર કર્યું હતું। વીઘે 50 થી 60 રૂપિયા એક મણના ભાવ પપૈયામાં વેચાઈ રહ્યા હતા અને આટલા નીચા ભાવ મળવાના કારણે ખેડૂતોને ખર્ચ સામે વળતર પણ નથી મળી રહ્યું। સતત વાતાવરણમાં બદલાવને લઈને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, તો એક તરફ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને પાકને મોટા પાયે નુકસાન થયું છે। પપૈયાનો ખેતીનો ખર્ચો 50,000 થી 60,000 રૂપિયા છે વીઘાનો, અને પપૈયામાં શરૂઆતમાં ભાવ સારા મળતા હતા, 500 થી 600 રૂપિયા ભાવ મળતા હતા। અત્યારે મણના ભાવ 50 થી 60 રૂપિયા છે અને પપૈયાની અંદર વાયરસનો રોગ આવે છે, એટલે પપૈયાની ખેતીમાં નુકસાન છે અને પપૈયામાં ખેતીમાં ખર્ચો વધારે છે। અમારું કહેવાનું એ છે કે સરકારશ્રીને આ અમારા પપૈયાના ટેકાના ભાવ થોડા બાંધે તો અમને પપૈયાનું વાવેતર કરતા આગળના વર્ષોમાં થોડી નુકસાની ના આવે। અત્યારે હાલ તો અમારી નુકસાન એટલી બધી આવી રહી છે કે ગાડીનું ભાડું પણ અમને ચૂકવવું પડે છે હાલ અત્યારે। તો પપૈયાનું વાવેતર અમે એટલા પ્રમાણમાં કરેલું છે તો અત્યારે અમારે નુકસાન એટલી બધી છે કે 50,000 થી 60,000 રૂપિયા તો અમારો વીઘાનો ખર્ચો છે હાલ, તો અમારા ખર્ચા પણ નીકળતા નથી અત્યારે। ફૂગ અને વાયરસના કારણે જે પપૈયાનો દેખાવ છે ગાંઠગૂંઠ વગરનો થઈ ગયો છે, જે વેપારી લઈ જતા નથી, એટલે મોટા પ્રમાણમાં અમારે નુકસાન છે, જેને ધ્યાનમાં લઈ અને સામે ભાવ પણ 60 રૂપિયા થઈ ગયેલ છે, એટલે અમે પોસાય એવું જ નથી। સાબરકાંઠા જિલ્લામાં પપૈયાનું વાવેતર સારું એવું થતું છે। બાગાયતી ખેતી તરફ ખેડૂતો જે વંશ પરંપરાગત ખેતી હતી એ છોડીને બાગાયતી તરફ પ્રયાણ કર્યું હતું, છેલ્લા 5 વર્ષથી ખેતી કરતા હતા, પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ એવી જોવા મળે છે કે જે પપૈયા છે, જે કમોસમી વરસાદ અને જે વારંવાર વાતાવરણમાં બદલાવ એના કારણે જે પપૈયા છે, પપૈયાનો જે વિકાસ છે વિકાસ અટકી ગયો છે। આ ઉપરાંત જે છોડ છે, છોડ પણ જે મૂંઝાવા લાગે છે, જેના કારણે વાયરસ અને ફૂગનો ઉપદ્રવ થયો છે। તો ખેડૂતો જે પહેલા 20 કિલો 620 થી લઈને 650 સુધી વેચતા હતા, અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે જે 20 કિલોના માત્ર માટે 60 રૂપિયા મળી રહ્યા છે, એટલે કે ખેડૂતોને
નુકસાન કહી શકાય. અને આવનારા સમયમાં પણ આ રીતે જ રહેશે તો ખેડૂતોને જ્યાં પપૈયાની ખેતી છે છોડી ફરીથી વંશ પરંપરાગત ખેતી તરફ પ્રયાણ કરે તેમાં નવાય નહીં. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખડગર કંપા, સાબરકાંઠા.